પોરબંદરના કડચ ગામે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે અને પાણીના પ્રવાહથી રસ્તાનું ધોવાણ થયું છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે અને સાહસ કરી ટ્રક ચાલકે પાણીમાં ટ્રક ચલાવી. પાણીના પ્રવાહ વચ્ચેથી ટ્રક ચાલક પસાર થયો હતો અને એ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો પોરબંદરનું કડચ જ્યાં પણ પાણી ભરાયા છે અને વરસાદને કારણે પાણી ભરાતા રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે અને પાણીના પ્રવાહથી રસ્તો પાણીમાં ગરકાવ થવાથી એક ટ્રક ચાલકે પ્રવાહમાં અંદર પાણીમાંથી નીકળ્યો હતો. આ મુદ્દે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, પોરબંદરનો કડચ વિસ્તાર, એ વિસ્તાર પણ અત્યારે પાણી થયા છે અને એમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને એમાંથી એક ટ્રક ચાલક પસાર થયો હતો અને હાલ તો એ વિસ્તારની સ્થિતિ શું છે? વાત કરીએ પોરબંદરનું ઘેડ પંથક સમગ્ર પાણીમાં ગરકાવ છે અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે એક ટ્રક ચાલક છે તે મોચા ગામથી કડચ સુધીનો જે રસ્તો છે સંપૂર્ણપણે બંધ હતો. જ્યાં ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ છે તેને પણ ત્યાં તેને રોકવાના પ્રયાસ કર્યા, પરંતુ જબરીપૂર્વક તે ટ્રક ચાલક છે તે કડચ ગામ તરફ વધી ગયો છે અને અંદરના રસ્તામાં જે ટ્રક લઈને ઘૂસી તો ગયો છે, પરંતુ રસ્તામાં ફસાવાની પણ ક્યાંક ઘટના બની શકે છે. તેવી રીતે હાલ જે રસ્તાઓ બંધ કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આવા લોકો ક્યાંક પરિસ્થિતિનું વધુ નિર્માણ થાય તેવા પ્રયાસ કરતા હોય છે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.